નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મયુર વેકરિયા યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ટીવાય બીકોમ ઇંગ્લિશ સેમેસ્ટર 5 યુનિટ નંબર 3 વાય ઇન્ડિયાઝ માર્સ મિશન ઇઝ સો ચીપ એન્ડ થ્રિલિંગ તેમના ક્વેશ્ચન્સ અને આન્સરને સમજવાનો પ્રયત્ન કરીશું. ફરીથી જે રીતે તમને રિક્વેસ્ટ કરું છું એ રીતે ફરીથી એક વખત રિક્વેસ્ટ કરું છું કે તમે જો યુનિટ 3 છે કે જેમનું ટેક્સ્ટ વાય ઇન્ડિયાઝ માર્સ મિશન ઇઝ સો ચીપ એન્ડ થ્રિલિંગ એમનું ટેક્સ્ટ હજી સુધી તમે એ વિડીયો નથી જોયું તો પ્લીઝ સૌથી પહેલાં એ વિડીયો તમે જોઈ અને ત્યાર પછી એમના ક્વેશ્ચન અને આન્સરને સમજવાનો પ્રયત્ન કરશો તો સરળતાથી તમને સમજાશે. એમના કેટલાક કારણો છે કે ભાઈ ક્વેશ્ચન અને આન્સરને જ્યારે હું સમજાવતો હોય ત્યારે એવા કેટલાક ટર્મ્સ હોય અથવા તો કેટલાક વર્ડ્સ હોય કે જે આમાં ડિટેલ્સની અંદર સમજાવવા શક્ય ના હોય, તો હું તમને ટૂંકમાં આમાં સમજાવતો હોય તો કદાચ તમને ત્યારે ન સમજાય. તો એમના માટે મેં જે અલગ અલગ એમના ટેક્સ્ટ બનાવેલા છે કે જેમાં આ બધી જ વાતો છે એમને ડિટેલ્સમાં સમજાવેલી છે. તો સૌથી પહેલાં એ વિડીયો જોઈ અને ત્યાર પછી આ વિડીયોને સમજજો, જેથી કરીને ડેફિનેટલી સ્યોરલી તમને સમજાઈ જશે. જેમના ઓથર છે જોનાથન એમોસ. સૌથી પહેલાં તો આપણે ટાઇટલને સમજીએ કે ભાઈ વાય ઇન્ડિયાઝ માર્સ મિશન ઇઝ સો ચીપ એન્ડ થ્રિલિંગ. ભારતનું જે માર્સ મિશન છે બરાબર, મંગળ ગ્રહ તરફ જવા માટેનું જે મિશન હતું એ આટલું બધું ચીપ એટલે કે સસ્તું શા માટે છે? એનું કોસ્ટિંગની દ્રષ્ટિએ તમે વિચારો તો અધર જે નેશન છે, બીજા જે રાષ્ટ્ર છે, એવું નથી કે ભારત એક જ આપણે સ્પેસની અંદર આગળ છે બરાબર. અમેરિકા છે, એમનું નાસા છે એ સમગ્ર વિશ્વની અંદર ફેમસ છે, પરંતુ નાસા કંપની છે એ પોતે અહીંયા એક વાતને સ્વીકારે છે કે ભાઈ ભારત છે એમનું જે ઈસરો સંસ્થા છે, દરેકે દરેક ઘણા બધા દેશો છે એવા કે જેમની જે નેશનલ સ્પેસ એજન્સી છે એ ઘણી બધી આગળ છે. જેવી રીતે ભારત છે એમની ઈસરો છે, અમેરિકાની નાસા છે, પાકિસ્તાનની સુપાર્કો છે. તો આવી રીતે અલગ અલગ દેશ છે કે જેમની પોતાની નેશનલ સ્પેસ એજન્સી છે અને એ સારામાં સારું કાર્ય કરે છે, પરંતુ દરેકે દરેકનું ધ્યાન અત્યારે ભારતની ઈસરો તરફ છે કે ભારતની જે ઈસરો છે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, એ આટલું બધું કોસ્ટિંગની દ્રષ્ટિએ સસ્તું માર્સ મિશન અથવા તો અવકાશના બધા જ જે એક્સપેરિમેન્ટ છે કઈ રીતે શક્ય બનાવે છે બરાબર. એટલા માટે વાય ઇન્ડિયાઝ માર્સ મિશન ઇઝ સો ચીપ. આટલું બધું ચીપેસ્ટ શા માટે છે? અને બીજા નંબરમાં આટલું બધું થ્રિલિંગ શા માટે છે, રોમાંચિત શા માટે છે બરાબર. જોનાથન એમોસ એમના ઓથર છે. હવે આપણે શરૂ કરીએ છીએ એમના ક્વેશ્ચન્સ અને આન્સરને સમજવાની. તો સૌથી પહેલો જે ક્વેશ્ચન છે, વોટ મેક્સ મંગલયાન અ કન્સિડરેબલ એચિવમેન્ટ. મંગલયાન છે એમને કઈ એવી બાબત છે કે વાત છે કે જે મંગલયાન છે એમને નોંધપાત્ર સિદ્ધિ અપાવે છે? તો અહીંયા એક વાતને સમજી લઈએ કે મંગલયાન શું છે. તો કે મંગલયાન એક સેટેલાઇટ છે. મંગલયાન શું છે? તો કે એક સેટેલાઇટ છે જેમનું કાર્ય શું છે? તો કે મંગળ ગ્રહ એટલે કે માર્સ ઉપર જઈ અને એમનું એટમોસ્ફિયર શું છે બરાબર, ત્યાં પાણીની માત્રા છે કે નથી, ત્યાં જીવન શક્ય છે કે નહીં, આ બધું જ એક્સપેરિમેન્ટ કરી અને તે પૃથ્વી ઉપર પાછું આવશે. દેટ મીન્સ કે મંગલયાન છે એક સેટેલાઇટ છે. એટલે અહીંયા શું કીધું છે કે વોટ મેક્સ મંગલયાન અ કન્સિડરેબલ એચિવમેન્ટ. મંગલયાનને નોંધપાત્ર સિદ્ધિ અપાવતી એવી કઈ બાબત છે બરાબર. હવે મંગલયાન શું છે? તો કે ઇટ ઇઝ ધ કોમ્બિનેશન ઓફ ટુ સંસ્કૃત વર્ડ્સ. બે સંસ્કૃત શબ્દનું કોમ્બિનેશન કરી અને મંગલયાન શબ્દ બનેલો છે. એમાં પહેલો શબ્દ છે મંગલ. તો મંગલ એટલે શું થાય? તો કે આપણો મંગળ આપણે ગુજરાતીમાં બોલીએ છીએ, ઇંગ્લિશમાં આપણે જેને માર્સ કહીએ છીએ બરાબર. તો માર્સ અથવા તો અહીંયા તમને રેડ પ્લાનેટ એવા અર્થમાં પણ મંગળ ગ્રહની વાત કરવામાં આવશે, કારણ કે આપણે ગુજરાતીમાં એને લાલ ગ્રહ તરીકે પણ ઓળખાવીએ છીએ બરાબર. તો રેડ પ્લાનેટ પણ કહી શકાય, માર્સ પણ કહી શકાય, અને ગુજરાતીમાં આપણે જેમને મંગળ ગ્રહ કહીએ છીએ બરાબર. તો મંગલ શબ્દ છે. અને બીજો છે યાન. યાન એટલે શું થાય? તો કે વ્હીકલ, આપણે જેને વાહન કહીએ છીએ બરાબર. તો આવી રીતે આ બે સંસ્કૃત શબ્દના કોમ્બિનેશનથી મંગલયાન શબ્દ બને છે. એટલે મંગલયાન એટલે શું? તો કે મંગળ તરફ લઈ જનારું વાહન એટલે મંગલયાન. તો મંગલયાન છે એ અહીંયા એક સેટેલાઇટ છે. તો મંગલયાનને નોંધપાત્ર સિદ્ધિ અપાવતી એવી કઈ બાબત છે? તો એમનો આન્સર છે ઇન્ડિયાઝ સ્પેસ પ્રોગ્રામ હેઝ સક્સીડેડ બાય સેન્ડિંગ એન ઓપરેશનલ મિશન ટુ માર્સ. ધ મંગલયાન સેટેલાઇટ વોઝ કન્ફર્મ ટુ બી ઇન ઓર્બિટ શોર્ટલી આફ્ટર 0800 ઇન્ડિયન ટાઈમ. હવે અહીંયા કીધું છે કે ભાઈ ઇન્ડિયાઝ સ્પેસ પ્રોગ્રામ એટલે કે ભારતનો જે સ્પેસ પ્રોગ્રામ છે, અવકાશ માટેનો જે આખો કાર્યક્રમ છે, હેઝ સક્સીડેડ, એમાં સફળતા મળી છે બાય સેન્ડિંગ એન ઓપરેશનલ મિશન ટુ માર્સ. માર્સ તરફ ભારતનું જે ઓપરેશનલ મિશન છે એના ફર્સ્ટ અટેમ્પ્ટની અંદર, પ્રથમ પ્રયાસની અંદર જ ભારત છે એમની ઈસરો સંસ્થાને સફળતા મળેલી છે. ધ મંગલયાન સેટેલાઇટ વોઝ કન્ફર્મ. મંગલયાન કે જે એક સેટેલાઇટ છે, એક ઉપગ્રહ છે, એ એવું કન્ફર્મ કરવામાં આવે છે ટુ બી એન ઓર્બિટ, કે એ ઓર્બિટ સુધી, પોતાની ધરી સુધી છે એ સેટેલાઇટ પહોંચી ગઈ છે, એમના ડેસ્ટિનેશન સુધી છે એ પહોંચી ગઈ છે. કયા સમયની અંદર? તો કે શોર્ટલી આફ્ટર 0800 ઇન્ડિયન ટાઈમ.
ભારતીય સમય પ્રમાણે 8 વાગ્યાના સમયે એ એમની ઓર્બિટ સુધી પહોંચી ગઈ છે, આવું કન્ફર્મ થાય છે ઇસરો સંસ્થા દ્વારા. ઇટ ઇઝ વિધાઉટ ડાઉટ અ કન્સિડરેબલ એચિવમેન્ટ. એમાં શંકાને કોઈ જ સ્થાન નથી કે ઇસરો સંસ્થા અને ભારત માટે આ ગર્વની વાત કહી શકાય અથવા તો નોંધપાત્ર સિદ્ધિ કહી શકાય. ઇટ ઇઝ અ કન્સિડરેબલ એચિવમેન્ટ બીકોઝ. શા માટે એમને કન્સિડરેબલ એચિવમેન્ટ આપણે કહી શકાય? એમનું કારણ આપેલું છે કે બીકોઝ આપણે એવું કહી શકાય, ઘણી સંસ્થા છે એ પોતે ઘણા બધા પ્રયાસો પછી પણ ત્યાં પહોંચવાની અંદર સફળ નથી થતી, ત્યારે ભારતની ઇસરો એટલે પ્રથમ પ્રયાસની અંદર ફર્સ્ટ અટેમ્પ્ટની અંદર ત્યાં પહોંચે છે. ઇટ ઇઝ અ કન્સિડરેબલ એચિવમેન્ટ બીકોઝ ઇટ હેઝ સક્સીડેડ એટ ધ ફર્સ્ટ અટેમ્પ્ટ વેર અધર હેવ ફેલ્ડ. બરાબર, જ્યારે બીજા છે ફર્સ્ટ અટેમ્પ્ટની અંદર ત્યાં નહોતા પહોંચ્યા, ફેલ થયા હતા, નાસા હતી તો પણ, અને ભારતની ઇસરો છે એ ત્યાં પહોંચવાની અંદર સફળ થાય છે, એટલા માટે આપણા માટે એ નોંધપાત્ર સિદ્ધિ કહી શકાય. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન છે, હાઉ ડીડ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી કમ્પેર મંગલયાન ટુ અ હોલિવૂડ મૂવી? ભારતના આદરણીય મુખ્ય પ્રધાન પ્રાઇમ મિનિસ્ટર કે જે નરેન્દ્ર મોદી સાહેબ છે, એમણે મંગલયાન છે એમને હોલિવૂડની મૂવી સાથે કઈ રીતે કમ્પેરિઝન બંનેનું કરેલું? બરાબર, તો આ પણ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન્સની અંદર મૂકી શકાય. ઇન્ડિયાઝ સ્પેસ પ્રોગ્રામ હેઝ સક્સીડેડ બાય સેન્ડિંગ એન ઓપરેશનલ મિશન ટુ માર્સ. ભારતનો જે સ્પેસ પ્રોગ્રામ છે એ ફરીથી કે ભાઈ મંગળ ગ્રહ ઉપર જવાની અંદર સફળ થાય છે. ધીસ ઇઝ અ મિશન દેટ હેઝ બીન બજેટેડ એટ 4.5 બિલિયન રૂપીઝ. અને આ મિશન છે એમની પાછળ સરકારશ્રીએ 4.5 બિલિયન રૂપીઝ એટલે કે રૂપિયાની અંદર આપેલું છે, ડોલરની અંદર નથી આપ્યું. બરાબર, એટલે 1 બિલિયન એટલે 100 કરોડ એટલે 450 કરોડ અંદાજિત રૂપિયા છે એમનું બજેટ એમની પાછળ ખર્ચ કરેલું. વિચ બાય વેસ્ટર્ન સ્ટાન્ડર્ડ, કે જે પશ્ચિમના દેશોની સરખામણી કરીએ તો ઇટ ઇઝ અ સ્ટેગરિંગલી ચીપ. સ્ટેગરિંગલી એટલે શોકિંગલી, બરાબર, અનબિલિવેબલ, જેના ઉપર તમને ટ્રસ્ટ ન આવે કે ભાઈ 450 કરોડની અંદર જ માત્ર છે એ આપણું મંગળ ગ્રહ સફળ થયું હોય છે, તો ખરેખર વિશ્વાસ ન હોય, કારણ કે આજે 550 કે 600 કરોડની અંદર એક પિક્ચરની કમાણી હોય છે. બરાબર, તો અહીંયા એક પિક્ચર જે હોય, બરાબર, કે જેમની પાછળ 550, 650, 700 કરોડ જે એની કમાણી કરી હોય, તો એ ફિલ્મની સરખામણી જો તમે આમની સાથે કરો તો એ પિક્ચર બનાવવા પાછળ જેટલો ખર્ચ થાય છે એના કરતાં પણ ઓછા ખર્ચની અંદર અમારું ઇસરો કંપનીનું અને ભારત દેશનું જે મિશન છે મંગલયાન એમની અંદર ભારતને સફળતા મળે છે. એટલે ભારત માટે આ પ્રાઉડ મોમેન્ટ કહી શકાય. એટલે નરેન્દ્ર મોદી સાહેબ છે એ મંગલયાન છે એમની સરખામણી હોલિવૂડની સાથે કંઈક આવી રીતે કરે છે. ધ અમેરિકન માવેન ઓર્બિટર દેટ અરાઇવ્ડ એટ ધ રેડ પ્લાનેટ ઓન મંડે ઇઝ કોસ્ટિંગ ઓલમોસ્ટ 10 ટાઈમ એઝ મચ. અને સાથે સાથે અમેરિકન માવેન ઓર્બિટર છે, અમેરિકાનું માવેન ઓર્બિટર છે, જેવી રીતે ભારતનું મંગલયાન એવી રીતે અમેરિકાનું માવેન ઓર્બિટર નાસા કંપની દ્વારા જ્યારે લોન્ચ કરવામાં આવેલું ત્યારે એ દેટ અરાઇવ્ડ એટ ધ રેડ પ્લાનેટ, એ રેડ પ્લાનેટ એટલે કે મંગળ ગ્રહની સપાટીએ પહોંચેલું ઓન મંડે, બરાબર, સોમવારના રોજ પહોંચ્યું હતું. ઇજ કોસ્ટિંગ, અને એમની પાછળ જે ખર્ચ થયેલો તે ઓલમોસ્ટ લગભગ કેટલો હતો? 10 ટાઈમ્સ એઝ મચ. ભારતના 4.5 બિલિયન જે રૂપિયા આપ્યા છે એના ગુણ્યા તમે 10 કરો એટલે કે એનાથી પણ 10 ગણો ખર્ચ છે એ માવેન ઓર્બિટરને લોન્ચ કરવાની અંદર અમેરિકાએ એટલે અથવા તો એમની જે નાસા કંપની છે એમણે કરેલો. બેક ઇન જૂન ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી ઇવન ક્વિપ્ડ, અને સાથે સાથે જૂન મહિનાના અંતની અંદર ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર ભારતના જે પીએમ છે નરેન્દ્ર મોદી સાહેબ એમણે ક્વિપ્ડ કર્યો, તો એમને કટાક્ષ કરેલો દેટ ઇન્ડિયાઝ રિયલ લાઈફ માર્ટિયન એડવેન્ચર. માર્ટિયન છે ને એક પિક્ચર છે, લગભગ 2012 કે 2015ના વર્ષની અંદર બનેલું છે, હોલિવૂડ મૂવી છે માર્ટિયન. માર્ટિયન કોને કહેવાય છે? કે જે ભાઈ મંગળ ગ્રહની ઉપરથી આવેલું કોઈ પણ એક ક્રીચર હોય, કોઈ પ્રાણી હોય ને એને તમે માર્ટિયન કહી શકો છો. બરાબર, તો એ જે માર્ટિયન જે એડવેન્ચર છે, બરાબર, એ આપણું આ રિયલ લાઈફ માર્ટિયન એડવેન્ચર કહી શકાય, કારણ કે આપણે મંગળ ગ્રહની સપાટીને ટચ કરી અને પાછા ભારત પૃથ્વી ઉપર સફળતાપૂર્વક પહોંચ્યા. એટલા માટે નરેન્દ્ર મોદી સાહેબ આવી રીતે કટાક્ષ કરે છે કે અમારું ખરેખર વાસ્તવિક જે માર્ટિયન એડવેન્ચર છે, જે સાહસ છે, વોજ કોસ્ટિંગ, એમની પાછળ અમે કેટલો ખર્ચ કર્યો હતો કે લેસ દેન તો મેક બિલીવ, તમને વિશ્વાસ નહીં આવે, હોલિવૂડ ફિલ્મ ગ્રેવિટી, હોલિવૂડ પિક્ચર બનાવવા પાછળ જેટલો ખર્ચ થાય છે એનાથી પણ ઓછો, લેસ દેન એનાથી પણ ઓછો ખર્ચ અમે આમની પાછળ કરેલો. ઇવન બોલિવૂડ સાઈફાઈ મૂવી, અને ઇવન આપણા બોલિવૂડની અંદર પણ સાઈફાઈ ઘણી બધી મૂવી બને છે, સાયન્ટિફિક ફિક્શનવાળી જે સ્ટોરીવાળી જે મૂવી બને છે, એ ઉદાહરણ આપ્યું છે રાવણ પિક્ચર છે, તો એમની પાછળ કોસ્ટ ગુડ ચંક ઓફ વોટ ઇટ હેઝ ટેકન ટુ ગેટ મંગલયાન ટુ માર્સ, એમની પાછળ પણ એટલો ખર્ચ કરવામાં આવ્યો છે કે જે આપણે મંગળયાન છે
એમને આપણે માર્સ એટલે કે મંગળ ગ્રહ સુધી લઈ જઈએ એટલો ખર્ચ તો એમની પાછળ પણ થાય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે હોલિવૂડની અંદર જે મૂવીઝ બને છે એ મૂવીઝની પાછળ જેટલો ખર્ચ છે એમના ડિરેક્ટર કરે છે અથવા તો જે દેશની સરકાર કરે છે એમના કરતાં પણ ઓછા બજેટની અંદર ઓછા ખર્ચની અંદર ભારત છે એમની ઈસરો સંસ્થા છે એમના વૈજ્ઞાનિકો એમના સાયન્ટિસ્ટ એમના એન્જિનિયર્સ છે એ સફળતાપૂર્વક મંગળ ગ્રહથી પાછા પૃથ્વી ઉપર આવે છે. એટલે આ પ્રાઉડ મોમેન્ટ કહી શકાય. એટલે આવી રીતે નરેન્દ્ર મોદી સાહેબ છે એ મંગળયાન છે એમનું કમ્પેરિઝન હોલિવૂડની મૂવી સાથે કરે છે. ઓકે, ત્યાર પછી આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3, હાઉ ડીડ ઇન્ડિયા મેનેજ ટુ લિમિટ મંગળયાન કોસ્ટ? ભારત છે એ કઈ રીતે મંગળયાનની જે ખર્ચો છે એમની અંદર લિમિટેશન કરી શકે છે, એમની અંદર થોડું ઘટાડો કરી શકે છે અને એમની અંદર કઈ રીતે સફળ બને છે જોઈ લે. ઇન્ડિયાઝ સ્પેસ પ્રોગ્રામ હેઝ સક્સીડ બાય સેન્ડિંગ એન ઓપરેશનલ મિશન ટુ માર્સ. This mission that has been budgeted at 4.5 billion rupees is very cheaply by western standard. જે આપણે અગાઉ જોઈ લીધું કે ભારત સરકાર છે એમને 4.5 બિલિયન રૂપિયા છે એમનું એની પાછળ બજેટ આપેલું અને જે આપણે પશ્ચિમના જે બી દેશો છે એમની સરખામણીએ ખૂબ જ ઓછું કહી શકાય. The author thinks about the low cost successful mission that worker cost are less in this populous nation. હવે આપણા જે લેખક છે જોનાથન એમોસ એ એવું વિચારે છે કે ભાઈ આ લો કોસ્ટ છે એમ તેમ છતાં પણ ભારત છે એમનું આ જે મિશન છે એમાં સફળતા મળી એમનું મુખ્ય કારણ શું હોઈ શકે તો કે વર્કર્સ કોસ્ટ. વર્કર્સ કોસ્ટ કોણ કહેવાય તો કે તમારે વર્કરને એટલે કે કર્મચારીઓ હોય, સાયન્ટિસ્ટ હોય, એન્જિનિયર હોય એમને તમારે ટ્રેનિંગ આપી એમને હાયર કરવા તો એમની પાછળ જે તમે ખર્ચ કરો છો તો એ જે ખર્ચ થાય ને એને વર્કર્સ કોસ્ટ કહી શકાય. એમની પાછળ કર્મચારીઓ પાછળ કરવામાં આવતો ખર્ચ. એટલે કે ભારત જેવા જે પોપ્યુલસ નેશન છે વસ્તીવાળા જે રાષ્ટ્ર છે જેમની અંદર વધારે વસ્તી છે એવા રાષ્ટ્રની અંદર ભારત આવે છે અને ડેફિનેટલી આવા વસ્તીવાળા જે રાષ્ટ્ર છે એમની અંદરથી વર્કર છે એ તમને સરળતાથી મળી જતા હોય એટલે તમને એની પાછળ જે ખર્ચ થાય એ ઓછો થાય. પેલું કારણ આ આપે છે. એન્ડ ધ સાયન્ટિસ્ટ એન્ડ એન્જિનિયર વર્કિંગ ઓન એની સ્પેસ મિશન ઓલ્સો કોસ્ટ લેસ કમ્પેર ટુ અધર ડેવલપ્ડ કન્ટ્રી. વિકસિત જે રાષ્ટ્ર છે બરાબર એમની સરખામણીની અંદર તમે જો વધારે વસ્તીવાળા રાષ્ટ્રની સરખામણી કરો તો વધારે વસ્તીવાળા જે રાષ્ટ્ર છે પોપ્યુલસ નેશન છે એમની અંદર સાયન્ટિસ્ટ અને એન્જિનિયર્સ છે એ પણ તમને સરળતાથી મળી જતા હોય છે અને એમની પાછળનો જે ખર્ચ છે એ પણ એ રાષ્ટ્ર કરતાં ઓછો થતો હોય છે. ફર્ધર મોર હોમગ્રોન કમ્પોનન્ટ્સ અને સાથે સાથે એ ઉપરાંત હોમગ્રોન કમ્પોનન્ટ એટલે કે ભારતના પોતાના જ જે કમ્પોનન્ટ્સ છે અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે એ ટેકનોલોજી છે એમણે મંગળયાનની અંદર એમને ઉપયોગમાં લીધેલી કે જે ઘરે બનાવેલી જે વસ્તુ છે એટલે કે ભારતની અંદર જ બનેલી વસ્તુ છે એમને તમે યુટિલાઇઝ કરો, ટેકનોલોજીને યુટિલાઇઝ કરો એટલે ડેફિનેટલી તમારું જે કોસ્ટિંગ છે એટલું કટ થશે. એન્ડ ટેકનોલોજી હેવ ઓલ્સો બીન પ્રાયોરિટાઇઝડ ઓવર એક્સપેન્સિવ ફોરેન ઇમ્પોર્ટ્સ. ફોરેનની અંદરથી આપણે કોઈ જ એવું ખર્ચાળ જે ટેકનોલોજી છે એક્સપેન્સિવ ટેકનોલોજીસ છે અથવા તો કમ્પોનન્ટ્સ છે એને આપણે ઇમ્પોર્ટ્સ નથી કરેલા એટલે ભારત માટે આ પ્લસ પોઈન્ટ કહી શકાય કે જે એમનું જે કોસ્ટિંગ થતું હોય એ કોસ્ટિંગની અંદર એને થોડો કટ આપે છે. કારણ કે ભારત છે એ હોમગ્રોન કમ્પોનન્ટનો ઉપયોગ કરે છે એવી જ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને બીજા નંબરની અંદર ભારતની અંદર જે સાયન્ટિસ્ટ હોય એન્જિનિયર હોય એ પણ લો કોસ્ટની અંદર મળી જતા હોય છે અને એની પાછળ જે ખર્ચ કરવામાં આવે છે જેને આપણે વર્કર્સ કોસ્ટ કહીએ છીએ એ પણ આમાં ઓછો થતો હોય છે કારણ કે પોપ્યુલસ નેશનની અંદર વર્કર્સ છે એ પણ તમને સરળતાથી મળી જતા હોય છે. ઇન એડિશન ઇન્ડિયા હેઝ બીન કેરફુલ ટુ ડુ થિંગ્સ સિમ્પલી એન્ડ દે કુડ સક્સીડ કીપિંગ ધ પેલોડ વેઇટ વેરી લેસ દેન દેટ ઓફ ધ માવેન. અને બીજા નંબરમાં આ ઉપરાંત ભારતે શું કર્યું હતું કે ઇન્ડિયા હેઝ બીન કેરફુલ એમને ખૂબ સાવચેતી રાખેલી ટુ ડુ થિંગ્સ સિમ્પલી. બધું જ કાર્ય એમને ખૂબ સરળતાથી અને સમજી વિચારીને કરેલું છે બરાબર. એક્સપેરિમેન્ટ જે ભૂતકાળની અંદર થયેલા એમની અંદરથી પણ એમને લેસન મેળવેલું કે કયા રાષ્ટ્ર છે એ મંગળ ગ્રહ ઉપર ગયેલા એમાં કયા પ્રકારનું એમને ભૂલ કરેલી તો આપણે એવું ન કરી શકાય તો એ બધું જ એમને સિમ્પ્લિફાઈ કરી અને ત્યાર પછી દે કુડ સક્સીડ કીપિંગ ધ પેલોડ વેઇટ વેરી લેસ દેન દેટ ઓફ ધ માવેન. અમેરિકાની નાસા કંપનીનું જે માવેન મિશન છે એમાં જે પેલું જે પેલોડ હોય બરાબર અહીંયા પેલોડ કોને કહેવાય હું તમને સમજાવું. હવે અહીંયા જે પેલોડનું વેઇટ એમનું જે વજન જેટલું ઓછું હોય ને એટલું ફાયદાકારક. હવે પેલોડ તમને મંગળયાનની અંદર શું કહેવાય તો કે મંગળયાન છે ને એક પેલોડના અર્થમાં તમે લઈ લો કારણ કે પેલોડ છે એમને તમારે રોકેટમાં વ્યવસ્થિત તમારે એમને ફિટ કરવાનું હોય અને રોકેટ મારફત એમને જે તે અવકાશની અંદર અથવા તો મંગળની સપાટી ઉપર આપણે પહોંચાડતા હોઈએ છીએ, વૈજ્ઞાનિકો પહોંચાડતા હોઈએ છીએ બરાબર. તો અહીંયા મંગળયાન છે એક પેલોડ છે અને એમને આપણે રોકેટ દ્વારા શું કરીએ છીએ તો કે માર્સની જે સરફેસ હોય અથવા તો ઓર્બિટ હોય તે આપણે
સાયન્ટિસ્ટ છે એમને પહોંચાડતા હોઈએ છીએ. બરાબર, તો પેલોડનું વેઇટ છે એમાં ખૂબ ઓછું હતું. આઈ થિંક આમાં કંઈક 15 કિલો જ એવું સમથિંગ આપેલું છે, એટલે એકદમ ઓછું વેઇટ છે કે જે પણ એમના માટે પ્લસ પોઈન્ટ કહી શકાય. તો આવી રીતે ભારત છે એમનું જે મંગલયાન છે એ પોતાનું જે કોસ્ટિંગ છે એમને લિમિટ કરી શકે છે, એમની પાછળ થતો ખર્ચ છે એમને ઘટાડી શકે છે. બરાબર, ત્યાર પછી જો આ મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન્સ છે. ત્યાર પછી નંબર 4, વાય ડુ સમ પીપલ ક્રિટિસાઇઝ ઇન્ડિયાઝ સ્પેસ પ્રોગ્રામ? શા માટે એવા કેટલાક લોકો છે કે જે ભારતનો જે આ સ્પેસ પ્રોગ્રામ છે એમની નિંદા કરે છે, એમને ક્રિટિસાઇઝ કરે છે? બરાબર, ધો ધીસ આર્ટિકલ ડઝન્ટ સે એનીથિંગ અબાઉટ ધ ક્રિટિસિઝમ ઓફ ઇન્ડિયા સ્પેસ પ્રોગ્રામ. તમે ટેક્સને વાંચો ને તો એમાં કોઈ જ જગ્યાએ એવો ઉલ્લેખ નથી કર્યો. એમાં માત્ર ને માત્ર એક જ લાઇનની અંદર કંઈક ક્રિટિસિઝમનું વાક્ય આવે છે, એમાં કોઈ જ જગ્યાએ ઉલ્લેખ થયેલો નથી. પરંતુ અહીંયા એક વાત આપણે સમજી લઈએ કે ધો ધીસ આર્ટિકલ ડઝન્ટ સે, ભલે આ આર્ટિકલની અંદર એવું કોઈ જ બાબત જણાવેલી નથી એબાઉટ ધ ક્રિટિસિઝમ ઓફ ઇન્ડિયાઝ સ્પેસ પ્રોગ્રામ, ભારતના સ્પેસ પ્રોગ્રામની નિંદા વિશેની કોઈ જ ટિપ્પણી એમની અંદર આપેલી નથી. પરંતુ તેમ છતાં પણ વી કેન ઇઝીલી ફિગર આઉટ, આપણે સરળતાથી સમજી શકાય કે વાય સમ પીપલ ડુ ધેટ, શા માટે ઘણા બધા લોકો છે કે જે ભારતની નિંદા કરી રહ્યા છે. સમ પીપલ આર ટેન્ડેડ ટુ ગો ઇન ધ અપોઝિશન ડિરેક્શન. કેટલાક લોકો છે ને એમની ટેવ જ હોય કે આપણે કોઈકનો વિરોધ જ કરીએ, કારણ કે એ લોકો શું કરે, ધ મેજોરિટી પીપલ વોક ઇન ટુ, કે મેજોરિટી પીપલ છે એ જે બાજુ જતી હોય એ જ દિશાની અંદર એ પોતે આંખો બંધ કરીને વિશ્વાસ કરી લેતા હોય છે. બરાબર, they criticize India for the grant of budget for such mission and programs. હવે એ લોકો છે એ નિંદા કઈ બાબતે કરે છે? તો કે ભારત સરકાર છે એ ઈસરોને કેટલું બજેટ આપે છે એમ એ વાતને લઈ અને નિંદા કરે છે. એટલે કે ગ્રાન્ટ ઓફ બજેટ ફોર સચ મિશન એન્ડ પ્રોગ્રામ્સ રિમાઇન્ડિંગ ધ કન્ટ્રીઝ પોવર્ટી એન્ડ લેક ઓફ ટોયલેટ. અને સાથે સાથે આપણે યાદ આપે છે કે ભારત કેટલો ગરીબ દેશ છે અને સાથે સાથે એમાં ટોયલેટ્સ છે એમની પણ કેટલી ખામી છે, કારણ કે ઘરે ઘરે જે ટોયલેટમાં નથી બન્યા, અને આ તો અવકાશની અંદર જવા માટેની વાતો કરે છે. અને ભારત સરકાર જે એને કેટલું બજેટ આપે છે? તો કે આટલું જ બજેટ આપે છે, 450 કરોડ જ બજેટ આપે છે. અને આવી ઘણી બધી વાતો છે એ લોકો છે કરે છે, ભારતના લોકો પણ કરે છે. પુઅર પીપલ ડુ નોટ નો that poverty should not be the reason for kissing innovation and discoveries. Poor people don't know, એટલે કે ગરીબ લોકો છે જાણતા નથી હોતા that poverty should not be the reason for, એટલે કે તેમની જે ગરીબાઈ છે અથવા તો ભારત દેશની જે ગરીબાઈ છે એ એમના કારણે નથી, for kissing innovation and discovery. આપણે જે ઇનોવેશન કરીએ છીએ કે ડિસ્કવરી, એના કારણે ભારત દેશ ગરીબ નથી થઈ ગયા. કે ભારત જે જેટલું મેક્સિમમ છે એ ટેકનોલોજી પાછળ છે ભારત સરકાર રોકાણ કરે છે, અથવા તો એ જે ઈસરો સંસ્થા છે એને વધારે બજેટ આપે છે, એટલે બીજા ક્ષેત્રને આપણે બજેટ ઓછું મળે છે અને એના કારણે ભારત દેશ ગરીબ છે. આવું કશું હોતું નથી. they don't know that India is a rich country where poor people live. હવે એ લોકો એ પણ નથી જાણતા, જે ગરીબ લોકો છે એ આ વાતને નથી જાણતા કે ભારત એટલો ધનાઢ્ય દેશ છે કે ત્યાં એવા ગરીબ લોકો વસે છે who spend more amounts every week after a Bollywood movie, કે જે લોકો દર અઠવાડિયે જે નવી દર શુક્રવારે બોલિવૂડની પિક્ચર રિલીઝ થાય એમની પાછળ ઘણા બધા રૂપિયાને ખર્ચ કરે છે. અને એટલા બધા રૂપિયાને ખર્ચ કરે છે તેન ધ બજેટ ઓફ ધ મંગલયાન, ભારતના મંગલયાનનું જે સરકાર બજેટ આપે છે ને બજેટ કરતાં પણ વધારે માત્ર ને માત્ર એમની ટિકિટની ખર્ચ, એટલે કે બોક્સ ઓફિસને કમાણી કરાવે છે. એટલે આમ જુઓ તો તમને ભારત ગરીબ લાગતો હશે, પરંતુ જે લોકો ક્રિટિસાઇઝ કરે છે, ભારતના જ લોકો ક્રિટિસાઇઝ કરે છે, તો એમના ઉપર આ એક વાત તમાચો કહી શકાય. બરાબર, એટલે આવી રીતે આપણે સમજી શકીએ કે ભાઈ વાય ડુ સમ પીપલ ક્રિટિસાઇઝ ઇન્ડિયા સ્પેસ પ્રોગ્રામ? તો એમનો આન્સર આપણે આવી રીતે લખી શકાય. ત્યાર પછીનો પ્રશ્ન છે, વોટ વુડ બી ધ મેઇન ફંક્શન ઓફ ધ મંગલયાન? મંગલયાનનું મુખ્ય કાર્ય શું છે? આપણે ખબર હોય છે કે ભાઈ મંગલયાન છે એમને આપણે માર્સ પ્લાનેટ ઉપર મોકલીએ છીએ, વૈજ્ઞાનિકો મોકલે છે, તો ભાઈ એમનું કોઈક રીઝન હશે. બરાબર, તો એ રીઝન કયું છે, એમની પાછળનું રીઝન કયું છે એમને આપણે સમજી લઈએ. અર્થ એટમોસ્ફિયર કન્ટેન બિલિયન્સ ઓફ ટન ઓફ મિથેન. પૃથ્વીની જે સપાટી છે એમનું જે વાતાવરણ છે એમની અંદર બિલિયન્સ ઓફ ટન મિથેન વાયુ છે, મિથેન ગેસ છે એ તમને જોવા મળે છે. તો વાસ્ટ મેજોરિટી ઓફ ઇટ કમિંગ ફ્રોમ માઇક્રોબ્સ. અને એ મોટા ભાગનું જે મિથેન વાયુ છે એ ક્યાંથી પ્રોડ્યુસ થઈ છે? તો કે માઇક્રોબ્સ, એટલે કે સૂક્ષ્મ જીવાણુ છે એ પ્રોડ્યુસ કરે છે. સચ ઇઝ ધ ઓર્ગેનિઝમ ફાઉન્ડ્સ ઇન ધ ડાયજેસ્ટિવ ટ્રેક ઓફ એનિમલ. અને મોટા ભાગનું જે મિથેન છે એ ડાયજેસ્ટિવ ટ્રેક્સ, એટલે કે પાચનનો જે રસ્તો હોય છે, બરાબર, એમની અંદર પ્રાણીઓની વાત છે. બરાબર, મોટે જે પ્રાણીઓ છે એમનો જે ડાયજેસ્ટિવ ટ્રેક હોય એમની અંદર મોટાભાગે મિથેન છે એ તમને પ્રોડ્યુસ થતો જોવા મળશે. ધ સ્પેક્યુલેશન હેઝ બીન ધેટ, અને એ પ્રકારની એક સ્પેક્યુલેશન છે કે ધ મિથેન પ્રોડ્યુસિંગ બગ્સ, કે જે મિથેનને પ્રોડ્યુસ કરનારા જે બગ્સ છે, જીવાણુઓ છે, કે જેને આપણે મિથેનોજનસ કહી શકાય, બરાબર, એ
કુડ પરહેપ એક્ઝિસ્ટ ઓન માર્સ, એ કદાચ માર્સ એટલે કે મંગળ ગ્રહની સપાટી ઉપર અસ્તિત્વ ધરાવતા હોઈ શકે. ઇફ દે લીવ અંડરગ્રાઉન્ડ, જો તેઓ એટલે કે આ જે બગ્સ છે કે જે મંગળ ગ્રહની સપાટી ઉપર અસ્તિત્વ ધરાવી શકતા હોય અને એ એમના અંડરગ્રાઉન્ડ એટલે કે એમની જમીનની સરફેસમાં રહી શકતા હોય, અવે ફ્રોમ ધ પ્લાનેટ્સ હાર્સ સરફેસ કન્ડિશન, અને એ જે ગ્રહ છે એમની સપાટી જે સરફેસ હોય બરાબર એ પરિસ્થિતિની અંદર એ કન્ડિશનની અંદર સરફેસની અંદર રહી શકતા હોય, તો ધીસ ઇઝ વન ઓફ ધ હોટેસ્ટ ટોપિક ઇન ધ માર્સ રિસર્ચ રાઇટ નાવ. તો ભારતના નહીં સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો માટે આ એક પ્રકારનો હોટેસ્ટ ટોપિક કહી શકાય કે જો માર્સ જે પ્લાનેટ છે એમની સપાટી ઉપર જો બગ્સ છે એ રહી શકતા હોય, અને કયા બગ્સ તો કે મિથેનોજનસ કે એટલે કે મિથેન પ્રોડ્યુસિંગ બગ્સ કે જે મિથેનને પ્રોડ્યુસ કરે છે એવા બગ્સ જો ત્યાં અસ્તિત્વ ધરાવી શકતા હોય તો આ એના માટે હોટેસ્ટ ટોપિક કહી શકાય. કારણ કે મિથેન વાયુ છે ને એ એક પ્રકારનું પ્રેઝન્સ ઓફ લાઈફ એટલે કે જીવનનું અસ્તિત્વ છે એટલે કે જીવનું અસ્તિત્વ છે એ વાતની સાબિતી કરે છે. એટલા માટે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો માટે એક આશા જન્મે કે નહીં જો એ બગ્સ ત્યાં જીવિત રહી શકતા હોય તો માણસ છે એ પણ ત્યાં જીવિત રહી શકે, બરાબર, પ્લસ માઇનસ થોડા ચેન્જીસની સાથે. એન્ડ ધ મંગલયાન ઇઝ ગોન ઇક્વિપ્ડ વિથ એન ઇન્સ્ટ્રુમેન્ટ દેટ વિલ ટ્રાય ટુ મેજર મિથેન ઇન ધ એટમોસ્ફિયર, અને મંગલયાન છે એમને એ રીતે ઇક્વિપ્ડ કરીને તૈયાર કરીને સુસજ્જ કરીને મોકલવામાં આવશે, એવા ઇન્સ્ટ્રુમેન્ટની સાથે મોકલવામાં આવશે કે જે મિથેન વાયુને એટમોસ્ફિયરની અંદર કેટલું સ્થાન છે, કેટલું પ્રમાણ છે, કેટલું એક્સટેન્સ માત્રા જ આ બધી જ વસ્તુ છે એમને મેજર કરી અને માહિતી આપને જણાવશે. તો આવી રીતે મંગલયાનનું કાર્ય હતું મિથેન વાયુને પ્રમાણ છે એમને માપવાનું, બરાબર. કારણ કે મિથેન વાયુ છે એ સજીવ સૃષ્ટિ છે એમનું અસ્તિત્વ બતાવે છે કે જે તે સમયની અંદર ત્યાં સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ હોઈ શકે. એટલે સાયન્ટિસ્ટ માટે ખરેખર આ એક પ્રકારનો હોટ ટોપિક કહી શકાય. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, હાઉ કેન સ્પેસ એક્સપ્લોરેશન હેલ્પ ડેવલપિંગ કન્ટ્રીઝ. વિકાસશીલ જે રાષ્ટ્ર છે ભારત જેવા જે ડેવલપિંગ કન્ટ્રીઝ છે એમાં એવા રાષ્ટ્ર માટે સ્પેસ એક્સપ્લોરેશન છે એમને કઈ રીતે મદદરૂપ થઈ શકે, બરાબર. આપણે કોઈ પણ કન્ટ્રી હોય કોઈ પણ દેશ હોય તો એમનું વર્ગીકરણ એમનું જે ક્લાસિફિકેશન છે આપણે 3 રીતે કરી શકાય છે. કઈ 3 રીતે કરી શકાય તો કે સૌથી પહેલાં આપણે ગુજરાતીની અંદર જેમને વિકસિત રાષ્ટ્ર કહીએ, ડેવલપ્ડ નેશન, વિકાસશીલ, ડેવલપિંગ અને અલ્પ વિકસિત, અંડર ડેવલપ. તો આવી રીતે 3 કન્ટ્રીઝ નું ક્લાસિફિકેશન છે એટલે કે દેશનું વર્ગીકરણ 3 રીતે થઈ શકે. તો જે વિકાસશીલ રાષ્ટ્ર છે એમના માટે સ્પેસ એક્સપ્લોરેશન છે એમને કઈ રીતે મદદરૂપ થઈ શકે. મિશન મંગલયાન ઇઝ ટુ બી પ્રૂવડ ક્વાઇટ ઇમ્પોર્ટન્ટ ફોર ઇન્ડિયા. ભારત જેવા રાષ્ટ્ર માટે થઈ અને મંગલયાન જેવું મિશન છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે. તો ઇટ હેઝ અ સ્મોલ પેલોડ, ભલે મંગલયાનની અંદરનું જે પેલોડ છે એકદમ નાનું હોય પરંતુ ઇટ વિલ એકચ્યુઅલી એડ્રેસ સમ ઓફ ધ બિગેસ્ટ ક્વેશ્ચન્સ એટ ધ રેડ પ્લાનેટ. પરંતુ તે મંગળ ગ્રહ તરફના ખૂબ મોટા પ્રશ્નો જે બિગેસ્ટ ક્વેશ્ચન છે એ આપણી સામે એડ્રેસિંગ કરે છે, પ્રસ્તુત કરે છે. વેસ્ટર્ન સાયન્ટિસ્ટ આર એક્સાઇટેડ ઓલ્સો ટુ હેવ ધ ઇન્ડિયન પ્રોબ ઓન સ્ટેશન. પશ્ચિમના જે વૈજ્ઞાનિકો છે એ પણ એક્સાઇટેડ છે. કઈ વાતને લઈને એક્સાઇટેડ છે તો કે ભારતીય જે વૈજ્ઞાનિકો છે અથવા તો એમનું ઇસરો છે પ્રોબ સ્ટેશન છે એમના જે રિસર્ચ થાય છે એમને લઈને ઇટ્સ મેઝરમેન્ટ ઓફ અધર એટમોસ્ફેરિક કમ્પોનન્ટ વિલ ડોવેટેલ વેરી નાઇસલી વિથ ધ માવેન એન્ડ ધ ઓબ્ઝર્વેશન બિંગ મેડ બાય યુરોપ્સ માર્સ એક્સપ્રેસ. અહીંયા ખાસ ધ્યાન રાખો 3 સંસ્થાનું કોમ્બિનેશન થયું. હવે અહીંયા શું કીધું છે કે ઇટ્સ મેઝરમેન્ટ એટલે કે ભારતનું જે મંગલયાન છે ઇસરો દ્વારા જે લોન્ચ કરવામાં આવેલું જે મંગલયાન સેટેલાઇટ છે એ એમનું એક મેઝરમેન્ટ એમને ધ્યાનમાં લેવામાં આવશે. અને એમના દ્વારા જે વેસ્ટર્ન સાયન્ટિસ્ટ છે પશ્ચિમના વૈજ્ઞાનિકો છે એ શું કરે છે તો કે મેઝરમેન્ટ ઓફ અધર એટમોસ્ફેરિક કમ્પોનન્ટ એટલે કે વાતાવરણીય જે કમ્પોનન્ટ્સ છે એમનું જે મેઝરમેન્ટ મંગલયાન દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. એ ખરેખર કેવું થશે તો કે વિલ ડોવેટેલ, ડોવેટેલ એટલે બંધ બેસતું, ફિક્સ થવું, બંધ બેસી જશે. વેરી નાઇસલી, ખૂબ સારી રીતે વિથ ધ માવેન. માવેન કોનું છે તો કે નાસા કંપનીનું, બરાબર. તો માવેન ઓર્બિટર અને સાથે સાથે નંબર 3 જો આયા 2 થયા, ઇસરોનું મંગલયાન, બરાબર, નાસાનું માવેન અને સાથે સાથે ધ ઓબ્ઝર્વેશન બિંગ મેડ બાય યુરોપ, અને યુરોપનું શું છે તો કે માર્સ એક્સપ્રેસ. તો આ 3 જે સેટેલાઇટ છે એ 3નું મંગળ ગ્રહ ઉપરનું આખું જે મિશન છે. હવે ફોર એન એક્ઝામ્પલ આપણે ગુજરાતીમાં કહેવાય છે ઝાઝા આથરડિયામણા, તો આયા એ જ થઈ.
બરાબર કે 3 અલગ અલગ સંસ્થા દ્વારા આ ઓબ્ઝર્વેશન કરવામાં આવશે, એટલે કે એક સારું રિઝલ્ટ છે એ સમગ્ર વિશ્વની સામે પ્રસ્તુત થશે. ધીસ વિલ ઇનેબલ રિસર્ચર ટુ બેટર અન્ડરસ્ટેન્ડ હાઉ ધ પ્લાનેટ લોઝ ધ બલ્ક ઓફ ઇટ એટમોસ્ફિયર બિલિયન્સ ઓફ યર્સ એગો. અને આમના કારણે જે અલગ અલગ રિસર્ચર્સ, જે સંશોધકો છે, એમને સારામાં સારી રીતે સમજવાની અંદર મદદ કરશે કે હાઉ ધ પ્લાનેટ, કે મંગળ ગ્રહ જે કઈ રીતે લોસ ધ બલ્ક ઓફ ઇટ એટમોસ્ફિયર, એમનું વાતાવરણનો જે જથ્થો છે એ કઈ રીતે ધીમે ધીમે એમનો નાશ થયો બિલિયન્સ ઓફ યર્સ એગો. બરાબર કે કરોડો વર્ષો પહેલાંની જે બી હોય એ જાણવા મળશે. એન્ડ ડિટરમાઇન વોટ સોર્ટ ઓફ ક્લાઇમેટ ઇટ કુડ વન્સ હેવ હેડ એન્ડ વેધર ઓર નોટ ઇટ વોઝ કોન્ડ્યુસિવ ટુ લાઈફ. અને જે તે સમયે એ પણ નક્કી કરવામાં મદદરૂપ થશે કે જે તે સમયે મંગળ ગ્રહનું જે ક્લાઇમેટ છે એ કયા પ્રકારનું હતું, એ વાતાવરણની અંદર એ ક્લાઇમેટની અંદર માનવ જીવન છે એ અસ્તિત્વ ધરાવતું કે નહીં. ધેટ મીન્સ કે એમનું જે એટમોસ્ફિયર છે એ માનવ જાત માટે કોન્ડ્યુસિવ હતું કે નહીં, અનુકૂળ હતું કે નહીં, એ પણ જાણવા મળશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7 છે, વાય ડુ ડેવલપ્ડ નેશન લાઇક ધ યુકે ઇન્વેસ્ટ હેવીલી ઇન સ્પેસ રિસર્ચ. શા માટે યુકે જેવા જે રાષ્ટ્ર છે, ડેવલપ્ડ નેશન એટલે કે વિકસિત દેશો છે, એ સૌથી વધારે સ્પેસ રિસર્ચની અંદર પોતે ઇન્વેસ્ટ કરે છે. બરાબર, તો જોઈ લઈએ. પીપલ આર ઓપન ફાઉન્ડ ટુ બી આર્ગ્યુઇંગ that the money would be better spent on health care and improved sanitation. મોટાભાગે આપણે લોકોને એવું કહેતા સાંભળીએ, એવી આર્ગ્યુમેન્ટ કરતા સાંભળીએ કે ભાઈ સૌથી વધારે સરકાર છે એમણે ક્યાં ખર્ચ કરવો જોઈએ, તો કે આપણી જે હેલ્થ કેરની ફેસિલિટી હોય એમને ડેવલપ કરવા માટે. દેટ મીન્સ કે હોસ્પિટલ હોય, બરાબર, તો એ બધી જ વસ્તુ છે એમને આપણે કઈ રીતે ડેવલપ કરી શકાય, તો એમની પાછળ સરકારે ખર્ચ કરવો જોઈએ. અને સાથે સાથે આપણું સેનિટેશન સ્વાસ્થ્ય છે એમને કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકાય એ પાછળ આપણે ખર્ચ કરવો જોઈએ. But what this position of and overlooks is that investment in science and technology. પરંતુ આપણે જે વાતને અત્યાર સુધી ઓવરલુક કરી છે અથવા તો ઇગ્નોર કરેલી છે અથવા તો નજરઅંદાજ કરેલી છે એ છે કે આપણે મોટાભાગે કઈ જગ્યા ઉપર ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા, તો કે સાયન્સ અને ટેકનોલોજીની અંદર ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા. કારણ કે બિલ્ડ્સ કેપેબિલિટી એન્ડ કેપેસિટી, અને સાયન્સ અને ટેકનોલોજીની અંદર જો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીશું તો આ બે ફિલ્ડ એવા જ કે જે આપણી કેપેબિલિટી અને કેપેસિટીની અંદર વધારો કરે છે, આપણી સામર્થ્યતા અને ક્ષમતા છે બંનેની અંદર વધારો કરશે. એન્ડ ડેવલપ્સ ધ સોર્ટ ઓફ પીપલ. અને જો સાયન્સ અને ટેકનોલોજીની અંદર ગવર્મેન્ટ છે એ ઇન્વેસ્ટમેન્ટ કરતી થશે તો એ પ્રકારના લોકો છે એ ડેવલપ થશે. who benefit the economy and society more widely, કે જે આપણી અર્થવ્યવસ્થા એટલે કે જે તે દેશની અર્થવ્યવસ્થા અથવા તો જે તે દેશનો જે સોસાયટી જે સમાજ છે એમને ખૂબ સારી રીતે એ લોકો મદદ કરી શકશે. સ્પેસ એક્ટિવિટી ઇઝ ઓલ્સો અ વેલ્થ જનરેટર. એવું નથી કે ભાઈ સ્પેસની અંદરથી આપણે સંપત્તિ ન મેળવી શકાય, પૈસા ન મેળવી શકાય, મેળવી જ શકાય, 100% મેળવી શકાય. કઈ રીતે? તો અહીંયા કીધું છે કે ભાઈ સ્પેસ એક્ટિવિટી છે એ પણ એક પ્રકારનું વેલ્થ જનરેટર જ છે, સંપત્તિનું સર્જક જ છે. સમ ઓફ ધ સ્ટફ એટલે વસ્તુ, બરાબર, કેટલીક એવી વસ્તુઓ હોય કે વી ડુ અપ, કે જે આપણે અવકાશની અંદરથી પ્રાપ્ત કરીએ. ધેર પેઇઝ ફોર સ્ટફ ડાઉન હિયર. તો પૃથ્વી ઉપર એમનું સારામાં સારી રીતે તમે એમના ઉપરના કોપીરાઇટ કે જે બી તમે મેળવેલું હોય તો સારામાં સારી રીતે તમે એનું વેચાણ કરી અને પૈસાને મેળવી શકો છો. ધ ઇન્ડસ્ટ્રીયલાઇઝડ નેશન નો ઇટ. બરાબર, ઉદ્યોગની અંદર આગળ વધેલા જે રાષ્ટ્ર છે એ આ જાણે જ છે. ધેટ ઇઝ વન ઓફ ધ રીઝન્સ દે ઇન્વેસ્ટ સો હેવીલી ઇન સ્પેસ એક્ટિવિટી. અને આ જ કારણ છે કે જેમના લીધે એ લોકો છે એ સ્પેસ એક્ટિવિટીની અંદર સૌથી વધારે ઇન્વેસ્ટમેન્ટ કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 8 એન્ડ ધ લાસ્ટ. હાઉ ડઝ ધ યુકે લુક એટ ધ સેટેલાઇટ. બરાબર, યુનાઇટેડ કિંગડમ, ધ ગ્રેટ બ્રિટન છે એ સેટેલાઇટ છે એમને કઈ દ્રષ્ટિકોણથી જુએ છે, ઉપગ્રહને કઈ દ્રષ્ટિકોણથી જુએ છે. વોટ ઇઝ ધ વિઝન ઓફ ઇન્ડિયા. અને ભારત છે એમનું વિઝન શું છે, બરાબર છે, અવકાશને લઈને, સેટેલાઇટને લઈને. સ્પેસ એક્ટિવિટી ઇઝ ઓલ્સો અ વેલ્થ જનરેટર, જે આપણે અગાઉ જોયું. સમ ઓફ ધ સ્ટફ વી ડુ અપ ધેર પેઇઝ ફોર ધ સ્ટફ ડાઉન હિયર. ધ ઇન્ડસ્ટ્રીયલાઇઝડ નેશન નો ઇટ. ધેટ ઇઝ વન ઓફ ધ રીઝન્સ દે ઇન્વેસ્ટ સો હેવીલી ઇન સ્પેસ એક્ટિવિટી, જે આપણે આગળના પ્રશ્નની અંદર ઓલરેડી સમજી લીધું. ધ યુકે હેઝ ડ્રામેટિકલી ઇન્ક્રીઝ ઇટ્સ સ્પેન્ડિંગ ઓન સ્પેસ. યુકે છે, બ્રિટન છે, એમણે નાટ્યાત્મક રીતે ડ્રામેટિકલી અવકાશના રોકાણની અંદર એમણે વધારો કર્યો છે. એમના ખર્ચની અંદર એમણે રિસેન્ટલી એટલે કે તાજેતરના વર્ષોની અંદર એમણે ખૂબ ઇન્ક્રીઝ કર્યું છે, વધારો કર્યો છે. ધ ગવર્મેન્ટ હેઝ ઇવન આઈડેન્ટિફાઈ. અને ત્યાંની જે બ્રિટનની જે સરકાર છે એ પણ હવે સમજી ગઈ છે કે ભાઈ સેટેલાઇટ ઇઝ બિંગ વન ઓફ ધ 8 ગ્રેટ ટેકનોલોજી. સેટેલાઇટ છે એ સમગ્ર વિશ્વની 8 સૌથી સારી ટેકનોલોજીની અંદરનું એક સ્થાન છે. ધેટ કેન હેલ્પ રીબેલેન્સ ધ યુકે ઇકોનોમી. અને એ જે સેટેલાઇટ છે એ
યુકેની જે અર્થવ્યવસ્થા છે, બ્રિટનની જે અર્થવ્યવસ્થા છે એમને બેલેન્સ કરવાની અંદર પણ ખૂબ જ અગત્યનો રોલ પ્લે કરે છે એન્ડ ડ્રાઈવ ઇટ ફોરવર્ડ, અને એમને આગળ પડતું રાખે છે, ડેવલપ્ડ નેશનની અંદર રાખે છે. ઇન્ડિયા વોન્ટ્સ અ પાર્ટ ઓફ ધીઝ એક્શન ટુ, ભારત પણ આ જ એક ક્રિયાનો ભાગ બનવા માંગે છે. એન્ડ ઇન મંગલયાન, અને મંગલયાનની અંદર એન્ડ ઇટ્સ અધર સેટેલાઇટ, અને એ સિવાયની ભારતની જે અલગ અલગ ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલી જે સેટેલાઇટ્સ એન્ડ રોકેટ પ્રોગ્રામ્સ, કે જો રોકેટ પ્રોગ્રામ્સ છે એમની અંદર એ પોતે પણ રોકાણ છે વધારવા માંગે છે. ધ નેશન ઇઝ પુટિંગ ઇટ સેલ્ફ ઇન ટુ અ સ્ટ્રોંગ પોઝિશન, ભારત જેવા રાષ્ટ્ર છે એ પણ પોતે પોતાની સ્થાન છે એમને મજબૂત રાષ્ટ્રની અંદર મૂકી શકે તેમ છે ઇન ઇન્ટરનેશનલ માર્કેટ, એટલે કે વૈશ્વિક બજારની અંદર ફોર સ્પેસ પ્રોડક્ટ એન્ડ સર્વિસ. બરાબર, સ્પેસ પ્રોડક્ટ અને સર્વિસને લઈને. બરાબર, આશા રાખું છું કે તમને દરેક પ્રશ્નના જવાબો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે. નેક્સ્ટ યુનિટ નંબર 4ના ક્વેશ્ચન અને આન્સરની સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.